નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરતા આ સમાચાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ રહેવાના છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સીધો 4% વધારો જાહેર કર્યો છે. મિત્રો, રાજ્ય સરકારે તેમના લાખો સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોટી ભેટ આપી છે. તેમના મોંઘવારી ભથ્થામાં 4% વધારો જાહેર કર્યો છે. આ સમાચાર સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર રહેવાના છે. રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે 4.6 લાખ કરોડ રૂપિયાનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં મહિલાઓ, યુવાનો અને રાજ્યના કર્મચારીઓ માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. આ ઉપરાંત વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે રાજ્યના નાણામંત્રી દ્વારા જે ચંદ્રિમા ભટ્ટાચાર્ય છે તેમને મોંઘવારી ભથ્થા ડીએમાં વધારાની જાહેરાત પણ કરી હતી. રાજ્ય વિધાનસભામાં બજેટ રજૂ કરતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે ફેબ્રુઆરીથી લક્ષ્મી ભંડાર યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક સહાયમાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવશે. તો શું વિગતો છે તે વિગતવાર સમજીએ. તેમણે બેરોજગાર યુવાનો માટે બાંગ્લાર યુવા સાથી નામની નવી યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 21 થી 40 વર્ષની વયના બેરોજગાર યુવાનોને દર મહિને ₹1500 ભથ્થું મળશે. આ સહાય યુવાનોને નોકરી ના મળે ત્યાં સુધી અથવા મહત્તમ 5 વર્ષ માટે જે પણ વહેલું હોય ત્યાં સુધી ચાલુ રહેશે. બજેટમાં આશા અને આંગણવાડી કાર્યકરોના માસિક માનદ વેતનમાં ₹1000નો વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ એપ્રિલ અને મે મહિનામાં રાજ્ય સરકારે અપેક્ષિત વિધાનસભા ચૂંટણીઓ પહેલા રજૂ કરાયેલ વચગાળાનું બજેટ ખાસ કરીને સામાજિક કલ્યાણ, રોજગાર સહાય અને પાયાના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે સવારના રોજ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને 2008 થી 2019ના સમયગાળા માટે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ડીએ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે રાજ્ય સરકારને 6 માર્ચ સુધીમાં તેના કર્મચારીઓને ડીએના બાકી લેણાના 25% ચૂકવવાનો નિર્દેશ આપ્યો. પીટીઆઈએ બેન્ચને ટાંકીને કહ્યું, મોંઘવારી ભથ્થું મેળવવું એ પશ્ચિમ બંગાળ રાજ્યના પ્રતિવાદી કર્મચારીઓનો કાયદેસર રીતે લાગુ પડી શકાય તેવો અધિકાર છે. અપીલ કરતા રાજ્યના કર્મચારીઓ 2008-2019ના સમયગાળા માટે આ ચુકાદા અનુસાર બાકી ચૂકવણી માટે હકદાર રહેશે. આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે કેટલાક રાજ્ય સરકારી કર્મચારીઓએ કલકત્તા હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલા જ દરે ડીએ અને બાકી રકમની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. તો ટૂંકમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો તેમજ મહિલાઓ માટે અને બેરોજગાર યુવાનો માટે આ બજેટ ખાસ રહ્યું છે અને કર્મચારીઓને 4% મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર પણ કરવામાં આવ્યો છે. બાકી રહેતું લેણું પણ તેમને ચૂકવવામાં આવશે.